ભાવનગરમાં ખેડૂત પર હુમલા બાદ મામલો ગરમાયો છે। સમગ્ર મામલે પાટીદાર સમાજ મેદાને આવ્યું છે। ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના કાળા તળાવ ગામે નદીમાંથી રેતી ભરવા જેવી બાબતે વૃદ્ધ ખેડૂત પર ગામના 3 અસામાજિક તત્વોએ કોદાળીના હાથાથી હુમલો કરી અને અપશબ્દો બોલવામાં આવ્યા હતા। આ મામલો હવે ગરમાયો છે। આ હુમલામાં ગામના ખેડૂત અરજણભાઈ દિયોરાને ઈજાઓ પહોંચી હતી અને તેમને ભાવનગર સર તખ્તીસિંહજી જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોલીસે આ મામલે હુમલો કરનારા 3 વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરી હતી। મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના કાળા તળાવ ગામના ખેડૂત અરજણભાઈ દિયોરા ગામની સ્થાનિક નદીમાંથી તેમના ટ્રેક્ટરમાં માટી ભરાવી રહ્યા હતા। ત્યારે ગામના નાથા ઉલવા અને તેના ભત્રીજા રાજુ ઉલવાએ આવી અને તેને ગાળો ભાંડી હતી। તે જ નદીમાંથી માટી ભરવા બાબતે પ્રશ્ન કર્યો હતો, જેના જવાબમાં અરજણભાઈએ કહ્યું હતું કે આ જાહેર નદી છે। આથી રાજુ ઉશ્કેરાઈ ગયો હતો અને ખેડૂતને ઢોરમાર મારવા લાગ્યો। ખેડૂત અરજણભાઈ ઈજાગ્રસ્ત થયા હતા અને તેઓને ભાવનગરની સર ટી જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે આ હુમલાનો પડઘો સુરતમાં પડ્યો હતો અને પીડિત વૃદ્ધ ખેડૂતને ન્યાય આપવા માટે સુરતમાં પાટીદારોની સંકલન મીટિંગ યોજાઈ હતી, જેમાં 2000થી વધુ પાટીદાર હાજર રહ્યા હતા। આ બેઠક બાદ પાટીદાર સમાજના લોકોએ 100થી વધુ કારના કાફલા સાથે કાળા તળાવ ગામ જવા માટે રવાના થયો હતો અને ત્યાં બેઠક યોજવાના હતા। નમસ્તે મિત્રો, હું અશોક પટેલ અધેવાડા। આજે કાળા તળાવની અંદર એક દાદાને અસામાજિક તત્વોએ જે માર માર્યો છે, ગંદી ગાળો બોલ્યો છે, જે આપણીથી સાંભળી પણ ન શકાય। તો આવી જે ઘટનાઓ સમાજની ઉપર જે બની રહી છે, તો સરકાર શું ઊંઘે છે? આની પહેલા હમણાં થોડો સમય પહેલા પીપળિયામાં આવી ઘટના બની હતી। જો એમના આરોપીઓને બરાબરનો સબક શીખવાડ્યો હોત તો બીજા આરોપીઓ આવી રીતે કૃત્ય કરવામાં અચકાણા હોત। પણ મને તો કાંઈકનું કાંઈક મને એવું લાગી રહ્યું છે કે આ સરકાર અને આ લુખ્ખા તત્વો જોડાઈ ગયેલા છે। પણ હું એક પાટીદારના દીકરા તરીકે કહું છું કે જો આવા અત્યાચારો સૌરાષ્ટ્રની અંદર બંધ નહીં થયા તો આવતા સમયમાં સમાજના નવયુવાનો જાગૃત થઈ પછી કાનૂન હાથમાં લે તો એની જવાબદાર સરકાર હશે। કે સરકારને હું વિનંતી કરું છું કે અમારે આવા કાર્ય નથી કરવા। તમે સત્તામાં છો, આ સમાજના આગેવાનો તમને વારંવાર રજૂઆત કરે છે। સમાજના મારા આગેવાનો બહુ સારી રીતે શાંતિપૂર્ણ રજૂઆત કરી રહ્યા છે, તો તમે એમનું પાલન કરવો અને આવા અસામાજિક તત્વો પાટીદારના કે કોઈ પણ ના વયોવૃદ્ધ વડીલોને આવી રીતે અત્યાચાર ન કરે। આવા લુખ્ખા તત્વોને ટાંટિયાતોડ સર્વિસ નહીં, એમને એવી કોઈ સજા આપો કે આવતા સમયની અંદર ક્યારેય પણ આવા બીજા કોઈ લુખ્ખા તત્વોને પગલા ભરવા હોય ને તો 100 વાર વિચારે કે આની અંદર આવું થાય છે કે નહીં। માટે હું વિનંતી કરું છું કે આવતા સમયમાં અમારા વડીલો માટે થઈને અમારે ગુનેગાર ન બનવું પડે, તેમની સરકાર ખાસ નોંધ લે અને સરકાર તાત્કાલિક આની પાછળ આવા લુખ્ખા તત્વો જેટલા છે એમની ધરપકડ કરે અને યોગ્ય કાનૂની કાર્યવાહી કરે એવી માંગ સાથે હું અશોક પટેલ અધેવાડા સરકારને વિનંતી કરી રહ્યો છું। નામદાર ગુજરાત હાઈકોર્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે 15,000 ખેડૂતો પાક વીમા માટે આ સરકાર સામે ગુજરાત હાઈકોર્ટમાં લડતા હતા અને આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે 15,000 ખેડૂતોને વર્ષ 2017-18નો પાક વીમો આપવાનો હુકમ કર્યો છે। એટલું જ નહીં પણ સાથે સાથે 8% વ્યાજ સાથે પાક વીમો ચૂકવવાનો હુકમ કર્યો છે। સુરેન્દ્રનગરમાં 2017-18માં જે પૂર આવ્યું હતું અને પૂર આવ્યા બાદ આ પાક વીમા માટે થઈ અને અમે ત્યાં લગભગ 7 કે 8 દિવસ ઉપવાસ આંદોલન કર્યું હતું। અમે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર પાસે પાક વીમાના નિયમોના ગાડિયા લઈ, કારણ કે રાજ્યના કૃષિમંત્રીએ એવું કહ્યું હતું કે પાક વીમાને કંપનીને નિયમોથી બાંધી શકાય કે એના ગળે ગાડીઓ નાખી શકાય એવા નિયમો નથી, એટલે પાક વીમા કંપનીઓ ક્યાંય કરતાં ક્યાંય અમારા કંટ્રોલમાં નથી। ત્યારે પાક વીમાના કયા કયા નિયમો છે એના ગાડિયા બનાવી અને અમે કલેક્ટરને આવેદન, રજૂઆત અને ધરણા ઉપવાસ પણ ત્યાં કર્યા હતા। ત્યારે આ જ સરકાર એમ કહેતી હતી કે કોંગ્રેસવાળા છે એ ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે।
ખેડૂતોને પાક નુકસાનીનું વળતર તો સરકારે આપ્યું છે, તો હવે પાક વીમો કેવી રીતે મળે? આજે ગુજરાત હાઈકોર્ટે આ જે 2017-18માં ભાજપના પ્રવક્તાઓ વાત કરતા હતા, ચેનલોમાં મોટી મોટી ડંફાસો મારતા હતા, એમને આજે ગુજરાત હાઈકોર્ટે લપડા કમાઈ છે. આ ખેડૂતોની જીત છે. ગુજરાત હાઈકોર્ટને અમે આભાર માનીએ છીએ અને હારે હારે આમાં લડાઈ કરનાર તમામ ખેડૂતો અને ખેડૂતોને માર્ગદર્શન આપનાર અને ગુજરાત હાઈકોર્ટ સુધી લઈ જનાર ભરતસિંહ ઝાલા હોય કે રતનસિંહ ડોડિયા હોય કે આખી અમારી જે ટીમ છે, આ ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું, આભાર માનું છું અને આ 15,000 ખેડૂતોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. લડીએ તો જીતીએ.